ફરીથી આપણા મસ્ત મજા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે અને જેવો તમે મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની અંદર સપોર્ટ આપો છો એવો ને એવો મને અમારી યુટ્યુબની અંદર લોગની ચેનલ છે એમાં એવો ને એવો મને સપોર્ટ આપજો. અને આપણે છે ને ફાઇનલી આપણા પસંદની ગાડી લઈ લીધી છે, એટલે કે મોટી ગાડી લઈ લીધી છે. આપણું કેદુનું સપનું હતું અને ગાડી છે ને 616 કિલોમીટર મેં ફાઇનલી રનિંગ કરી નાખી છે. અને હવેથી છે ને હું યુટ્યુબની અંદર કન્ટિન્યુ મારા લોગ આવશે. સવારથી સાંજ સુધીના જેટલી મારી પાસે એક્ટિવિટી થાય છે કે ગમે જગ્યાએ શૂટિંગમાં જાઉં છું, ત્યાં નાના મોટા કાંડ થતા હશે, એ બધું આપણા વિડીયોની અંદર આવવાનું છે મારા વાલા. એટલે જો મસ્ત મજાના ગાડી લઈને નીકળી જાય છે ઓફિસ બાજુ. અને આજના આપણે શૂટિંગ છે એટલે બધા, અને શૂટિંગ કરશું, તમને થોડુંક આપણે બતાવતા રહેશું. અને આપણે છે ને વિડીયોની અંદર સપોર્ટ આપજો. ખાલી આ બધું સીએનજીના કરવાના અને પેટ્રોલ નહીં કરવાના. આમાં બે વસ્તુ જોઈ, સીએનજી જોઈને પેટ્રોલ જોઈ, અને બે વસ્તુ પાછું આપણી ગાડીમાં જો માતાજી દીએ ફૂલ હો, ઘટવા ન દો ભાઈ, ઘટે તો કાંઈ નહીં. હાલો ફાઇનલી હવે ઓફિસ બાજુ નીકળું છું. અને આજે છે ને પછી આ ગાડી છે ને આપણી ગાડી એને કોટિંગ કરાવવા માટે નાખવાની છે. ગાડીને કોટિંગ કરાવવા માટે નાખવાની છે. અને પાછી થોડાક દિવસો થાય ને એટલે મારે એક લાયસન્સ માટે જવાનું છે બહાર. જો ઓલું કહે ને પ્રેક્ટિસ આપવા માટે જવાનું છે, મારે ટ્રાય આપવા માટે જવાનું છે પાલ બાજુ કંઈક. હવે આવું નાના મોટી બાકાજીકી છે મારા ભાઈ. અને ચાલો આપણા કન્ટિન્યુ વિડીયો જોવો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા કન્ટિન્યુ વિડીયો તમને જોવા માટે મળતા રહે. હાલો આગળનો નજારો બતાવું ભાઈ. તો ભાઈ અટાણે કન્ટિન્યુ શૂટિંગમાં સેવી અને અટાણે આપણી પાસે આપણી ગાડી નહોતી. અને ભાઈ ગાડી તો આમ કહેવાય કે આપણો જીવ કહેવાય ભાઈ, એવી રીતે છે. અને ગાડી ગઈ હતી આપણી સર્વિસમાં, કેમ કે એમાં એવું થઈ ગયું હતું, કે કોટિંગ કરાવવાનું બાકી હતું ગાડીને, સમજ્યા? માથેનું જેનું કવર આવે ને, આપણે કેમ કપડાં આવે એમ આનું એક કવર આવતું હોય છે, એ કરાવવાનું એક બાકી હતું. અને અટાણે તો ભાઈ આમ દેખાડો, નજારો દેખાડો. આપણે વેલેન્જા બાજુ આવી છે શૂટિંગમાં, આપણે જે રહેવી ને એ વિસ્તાર બધું આપણું શૂટિંગ છે અટાણે. અને ત્યાં જ આવી છીએ. અને આમ જો ભાઈ ગાયો મળી છે આપને. અને આપણે જે થોડાક આમ શું કહેવાય, પાકા ડ્રાઈવર થઈ ગયા નથી બહુ, એટલે બધા સેવી પાકા અને નથી પાકા એવું બધું છે ભાઈ. દોસ્તાર બધા કહેતા હતા કે દોડાનો પ્રોગ્રામ કરવાનું. હવે ગેસનું છે ને આપણે બીજા ભાઈ પણ માથે બિલ ફેડ્યું છે, વિડીયો ઉતાર એમાં જ બિલ ફેડ્યું છે. એટલે કે ઝાઝુ બિલ નથી એવું, એનું 400 રૂપિયા જેવું બિલ એવું છે. અને પછી આપણે ડોડા લીધા છે, 2 કિલો ડોડા લીધા છે. અને આમ જો મોજ કરવાની છે, ડોડા ખાઈને બધાને આજ ઓફિસે છે એવી બધા. અને બધા ભાઈબંધ દોસ્તાર આવવાના છે અને ફૂલ મોજ કરવાની છે ભાઈ. સવારથી સાંજ સુધી આજે આપણે લોગ જ ઉતાર્યા છે. અને રીલે શૂટિંગ કરી છે, એવું નથી કર્યું. મેન ધંધો આપણો રીલનો છે ભાઈ, એટલે એ કર્યું છે. અને હવે છે ને ડોડાની અંદર નાખવા માટે દીવા શું જોઈએ આપણે બીજું ડોડામાં નાખવા? હા લાઈટ કરીને એમાં તો લીંબુ ને મરચું ને એવું જોઈશે ને. લીંબુ જો હે, મરચું જો હે અને ચટણી જો હે. હવે આપણે ગોતવાની છે કરિયાણાની દુકાન એક. કરિયાણાની દુકાન એટલા કે પટ્ટામાં આવતી હોય ને તો એ કરિયાણાની દુકાન ગોતવી. આ બધું પટ્ટામાં ચડવી આપણે. તો ભાઈ આ બધું પટ્ટામાં ચડ્યા છે. કરિયાણાની દુકાન ગોતવા હાટું એક ગાડું લઈને નીકળ્યા છે. આમ જોવો તમે, આવું છે. આમ એકલા રહેતા હોય ને એની વેદના કઈક અલગ છે ભાઈ. ગરીબ લોકોની વેદના કઈક અલગ છે. સીએનજી ને હમણાં પૂરા થઈ જાય ટૂંક સમયમાં. હોય ત્યાં સુધી ખિસ્સામાં પડ્યા હોય ને ત્યાં સુધી બધું થાય તનકારા, બાકી કાંઈ ન થાય ભાઈ. સારું હાલો આગળ વિડીયો તમને દેખાડું જી. ઓફિસ છે અને ઓફિસ એક ભાઈ બની ત્યાં છે પકોડા ને આ છે દીવો અમારે ખાય છે. કેવાક દીવા છે, ટેસ્ટ કર્યો? મેં બાજુ કરું છું તારા ભગવાન છે એક નંબર. હું વાત કરે ઘટે નહીં કાંઈ એમ જો છે હારા હારા હે ને, તો વાંધો નહીં. ભાઈ અમે જો આ બધા ઓફિસે બધા મિત્રો ભેગા થયા છે. અને હું તમને કીધું તો ડોડાનો પ્રોગ્રામ કરવાનો. તો અમે ડોડાનો પ્રોગ્રામ કરીએ છીએ ધીમો ધીમો. હવે માતાજી નામનું કીધું ચાલુ હે ભાઈ. તો પવન છે અને પવન કે મારું કામ મૂકો તો પેલું ભાઈ બનો એટલો બધો ન હોય. મૂકો તો પેલું મૂકો. અને સામેથી પવન આવે છે. આયો પાણી તો અમારી પાસે છે. પાણી નાખ, પાણી દે. પ્રોગ્રામ કરવી છે. લો ભાઈ, લાવો ભાઈ, નાખો પાણી. ના હોય લાવો બીજો બાટલો લાવો ભાઈ. ઓલું પાણી લાવો ભાઈ, પાણી લાવો ભાઈ, પાણી લાવો પેલા, પાણી લાવો ભાઈ. કાલા ઘટશે ભાઈ, ઘટશે લાવો ભરિયા બોલો જલ્દી. લાઈ ત્યાં બધી ડોડા મને દે ત્યાં પાણી થોડું મધુરું ગરમ થોડું.
ભાઈ ડોડા દે મને. આ તો પાણી ભરતો હોય જલ્દી. એ ડૂબે ડૂબે આ દીવા પાણી ભરતો હોય. આલ્યા બતાવો ભાઈ આપણી ઓફિસમાં હોય તો ના પાણી ભરતો એમ? હા હા જાઓ વાંધો નહીં આપણે ઓફિસ છે જાઓ તો ભાઈ ડોડા બાફે છે અને આમાં મીઠું નખાયેલા ડોડા બાફામાં લાવો મીઠું મીઠું ક્યાં છે ભાઈ હા એ મીઠું થોડુંક મીઠું આ નાખી ભાઈ તો બાંધીને લાવ્યા છે ભાઈ 3 એકાઈ રહ્યો ભાઈ મીઠું છે ચટણી છે ના ભાઈ શું છે આનું એને જીરું કહેવાય ભાઈ, જીરું છે ભાઈ. જીરું કહેવાય. શું કહો બેટા? જીરું જીરું કહેવાય. અમારા કારીગર બે ગયા છે આ બધું મારું ભાઈ શું કરું એકલા માણા બધું કરવું પડે આ બધું એ- જીવનમાં પ્રોગ્રામ કરવા હોય ને ભાઈબંધ દોસ્ત. એ ઓલા ભાઈ બતાવો આમ તો બતાવો, પાણી બતાવો, લેવા બતાવો. માંગો તો નકલી આવ્યા લે જો ભાઈ આ માણસોને કામે નથી ચિંતા છે હાલે. લે આમ ઉપર તળ પકડીને ઉપર ઘડી પર જાઓ થોડાક આમ લો એક આ કાન દેખાડો આમ મને. જો આમ અરે આમ તો ધારોડો કર્યો ભાઈ જો. એમ જેવું તેવું અમે પાછું કાંડે નો કર્યું ભાઈ. અમે આજ ખર્ચો કર્યો ભાઈ આ ચૂલાનો ચૂલાનો કર્યો, ઓલા ભાઈ, બાટલાનો ખર્ચો. કર્યો ગેસના એ આ ખરસાનો માલિક આ છે બધો હે એટલે સંભળાવે પૂરી એટલે આ બધું સંભળાવવું તો પડે ને ભાઈ ખાલી મીઠું નાખીએ એમાં હા ભાઈ હા એ ડોડા ડૂબવા જોઈએ ને લા. હા ભાઈ, ડૂબી ગયા. બંધ બસ ભાઈ ભાઈ હવે તમે કારીગર છો તમને તો ખબર પડી અને જોઈએ અમને ને. બધી ખબર પડો ભાઈ. તમને તો પછી ટોપટ સોપડવાનું છે હો પછી આપણે હા મીઠું. આમાં થોડુંક જ હા, હળદર નો નાખવાનું. લેવાનું હું કહીશું હળદર થોડી હોય એટલે આમાં એ ગાંડા આ પહેલી વખત બાપતો લાગે આના હળદર આ કોઈ દી હું જીવનમાં જોયું ન હોય છોકરા બધું એટલે સિટીમાં મોટા છે હોય ને આ બધા આ બધા શેરી મોટા છે ને આપણે રાજ્યનો ચોપડો છે એટલે હા હા આપણે બધા હું દેહના મોટા થયેલા એટલે આ લોકોની ખબર ન બધી હોય હળદરનું આ થાળી લાવો થાળે બપા જો હે અને થાળીની માથે પાણી મૂકી દેવી પાણી નથી મૂકવું નથી મૂકવું પાણી નો મુકાય ન મુકાય ભાઈ પાણી પાણી નથી મૂકવું ન મુકાય પાણી હાલો મૂકીને ક્યાં જવું ક્યાંય ને હાલો શરૂ કરો ગેસ શરૂ છે ફૂલ ચાલુ છે ભાઈ બધે ચાલુ રાખો ભાઈ વાહ વાહ. ઈ અમારા કારીગરો ભાઈ યોગી મહારાજ આપણે કહીએ ને તો યોગી મહારાજ હો આનું નામ ભાઈ અમારે કુંડલાનો કારીગર છે ને એનો એવો સંદેશો એવો આવ્યો છે કે આની અંદર તમે હળદર નાખો ભાઈ એટલે છે ને હવે આની અંદર હળદર હટું સાવી લઈ એવો સ્પેશિયલ એની પાસેથી હું અને હવે હળદર નાખવી દો ઓલા ભાઈએ કીધું હતું ને ઓલા કાળા શર્ટ વાળા એની વાત આમ સાચી પડી છે આમ જો એ હવે પાછું હા હવે હળદર મારે લેવા જવી તો સ્પેશિયલ ઓફિસમાંથી હળદર કાઢવી દો મારે ભાઈ હળદર નાખવાની જો ભાઈ નાખો હળદર હળદર લેતો હું. તમારે જે ચાટ મસાલા નાખી દો કોણ નાખે સાટ મસાલો ન હોય આ છોકરાને બસ બધું કંઈક કહેવાય નહીં સમજા હવે પેલા આમ જો ભાઈ અમારે તેજી એટલી ને ઓફિસોમાં પૈસો એટલો ને અમારી પાસે માણા કોઈ નથી અંદર ઓફિસમાં અને શું કહેવાય ફૂલ એસી છે ભાઈ પાસે હારો લો ભાઈ મેં હળદર બળદર નાખી દીધો ભાઈ આ ભાઈ છે ને ડોડાનું ડેકોરેશન કરી રહ્યા છે આમ જો આમ જોઈ લો હવે એને છે ને આના મેરેજ થશે ને આમના મેરેજ એટલે આમની ઘરવાળીને કશું ઉપાધિ નહીં રહે હું કહું દીવા તારું બરાબર છે કેમ કે એને આવડી ગયું આપણું ભાઈ એને એને બધું કામ ફાવે હું કહું ભાઈ તારું બધું કામ તને ફાવે ને આવે જ નહીં લાવ રસોઈનું છે એક્સ વાય ઝેડ તમે કયો એ કામ એને બધું ફાવે છે એમ ટૂંકમાં અમે કચરા પોતાય ફાવે તો ભાઈ કચરા પોતાય બહુ સારા આવડે ભાઈ એમાં ક્યાં શરમજનક વાત છે બધું આવડે છે એ તો બહુ સારી વાત છે આ બધું વેદના બોલાવે એમને બધાની આપણે તો હું જીવનમાં ભાઈ એકલા રહ્યા એટલે બધું કામ બામ કરવું પડે એને તો ટેન્શન મારે એટલું ને માથાનો વાળ હોય જાય છે દવા ચાલુ કરી છે એની મેં પણ આ દવા છે ને ક્યાં પડી ખબર ઘરે પડ્યા ભૂલાઈ ગઈ છે એટલે કેવી અધોગતિ થવાની છે અને આપણો એક દિવસ પડશે પણ વાંધો નહીં કાલ સવારમાં જઈને પડશે કાલ સવારમાં જઈને ટિકમેટ કરી લઈ હું પહેલાં ઘરે જઈને હું કહું તારું ભાઈ કરાઈ લેશું બધા મિત્રોને અરે કરાઈ લેશું આપણે બધા મિત્રોને ટોટો ખાવાનું કહી દે અરે આમંત્રણ આપી દે. બધાય મિત્રો તમે અત્યારે ગેલેરિયામાં વહી આવો આપણે ડોડો ખવડાવી બધાને ડોડો ખવડાવી આપણી ઓફિસ નંબર પાસે નહીં બોલતો ઓફિસ નંબર તો ન કહું ભાઈ નકર તો મારે લાઈન લાગી જાય બધા રોજ હવાર આવીને કે ભાઈ ડોડો બનાવો ને એટલે અમારે શું કરવું પ્રખ્યાત છે અમારા ભાઈ ડોડા હા હે હું કયો અમારો પ્રખ્યાત ડોડા છે ભાઈ જોઈ લેજો લાઈન ટુ લાઈન ગોઠવી દીધા છે હળદર નાખી દીધી છે મીઠું નાખી દીધું છે આપણી પાસે ચૂલાની સુવિધા છે પણ માણસ અત્યારે તમે બધા વહી આવો પછી બીજી કાલ સવારે નહીં મળે અત્યારે લિમિટેડ એડિશન છે અમારી પાસે કેમ ભાઈ હવે છે ને આપણે સુરુ આવી ગયો છે દીવા મારું તો શું કેવું ખબર હવેથી આપણે છે ને દર શનિવારે પ્રોગ્રામ કરશું અહીંયા હા તો વાંધો રસોઈ છે ને આપણી પાસે કે આ રસોઈ હોય છે હા આપણે દર શનિવારે આપણે 4 જણા પ્રોગ્રામ એક કરશું રેડી તમારું શું કેવું હોય તમારું શું કેવું ભાઈ આ તપેલું આપણે દીવાન તરફથી
ભેટમાં બોલો બાપા સીતારામની જય હો. આપણે તમારે પ્રોગ્રામ કરી નાખશું. આપણે શનિવારે વહી આવવાનું ભાઈ. શનિવારે તમને બધાને ખબર જ છે કે અહીંયા વહી આવવાનું. આપણે આવા ટાણે અહીંયા પ્રોગ્રામ કરવાનો ખાલી અહીંયા પ્રોગ્રામ કરવો. ગમે એનો હો ભાઈ, ભજીયા ભજીયા મજા આવે અમે જો કરશું. ભાઈ, અમે આ સોફો જો અહીંયા લાવ્યા જો સોફો બારો કાઢી સોફો અહીંયા ભાઈ જો ઓફિસમાં જ બારો કાઢ્યો. પ્રોગ્રામ એમ બધા હજી ખુરશી ને એવું બધું આવશે અને બધાય બેસી અહીંયા હવાઈન કરવાની છે આપણે. મૂકે આપણે જીવનમાં શું કરવું એવા હવાઈન કરવા આવ્યો. આ તો અમારો જૂનું આવે, અમારો જૂનું આવે. આમ જો એ જૂના આ અમારો ભાઈ બનો અડધી રાતનો પોકારો ગઈ ને તો અમારો જૂનો ભાઈ એ આખું ગામ બેધીને આવે જૂનો ભાઈ. એ જૂના આય બાપ બે તારી હાટો આમ તો સોફો બારો કાઢ્યો. આવો જૂનો આવ્યો હોય ભાઈ, જૂનો આવ્યો સોફો ખાલી ખાલી કરો. કરો. જૂનો આવ્યો ભાઈ, બે જૂના બે જૂના બે જો ભાઈ, આપણી પાસે લીંબુ ઓલા છે. વિડીયા કીધું અંદર મીઠું જ પીડ્યું. મીઠું છે અહીંયા આપણે- વેડીને કઈ અમે બધી સગવડ કરીને આવ્યા છીએ. આમ તો આપણે ભાઈ લીંબુ લાવ્યા છે હો. આ લીંબુ જો એક નાનું લીંબુ છે, ત્રણ મોટા લીંબુ છે. બે જૂના બે મારો ભાઈ બે લીંબુ લાવ્યું. અમે ગમે તે રાતે રોકાવીને એટલે અમારો જૂનો હથવારો હોય અમારો ભાઈ બહેન. શું કહું જૂના તરફ આ લોક ભાઈ છે આપણે ને? ડાયટિંગ કરે છે. કહી દેતો ભાઈ. જૂના આ લોક છે હો અમારો, બધાને કહી દે લાઈક છે સબસ્ક્રાઇબ કરજો. ના એવું મને બોલતા ન આવડે. જૂના એ તો મારતી હતી કોમેન્ટ. હું નો આવડે જૂના તને એવું બોલતા ન લાઈક આવડે. શેર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભાઈ. આવા નવા ડોડાના વિડીયો અમે લાવતા રહીશું. હા આપણે છે ને દર શનિવારે પ્રોગ્રામ કરવાનો છે જૂના. આગલા શનિવારે એનો પ્રોગ્રામ કરો. આજે જ નક્કી કરી. જૂના અમે નિયમ લીધો છે હવે તમે કોમેન્ટમાં કહો. દર શનિવારે અમે જૂના નિયમ લીધો છે. દર શનિવારે અમારે પ્રોગ્રામ કરવાનો. શેલી ભાઈ કેમ 2 જણા હોય ને તો અમારે 2 જણા આ સુલામ રાંધીને ખાવાનું. હા. તું તો હોજ અહીંયા હમ. રેડી અને તું ડાયટિંગ માં છો એટલે તારું હું ધ્યાનમાં રાખીને જૂના એવી વસ્તુ આપણે આયોજન કરશું. જો હવે હમેશ કે શાક બનાવવું છે તો એ બાજરાનો રોટલો છે એ ડાયટિંગ માં તો જૂના તને ખબર છે ને પછી બધી વસ્તુ ડાયટિંગ માં હાલે એટલે આપણે એ રીતનું બનાવવાનું છે. સમજાણો તને જૂના? તો હવે એ વસ્તુમાં તું શું છો, હા કે ના પ્રોગ્રામમાં? હા ને? હાલો ભાઈ એક મંદૂર થઈ ગયું. ભાઈ તમારી હા છે કે ના મારી છે? તો આજ હોય ને ભાઈ. એ તારી બધું ચાલે. ભાઈ તારે બધું ચાલે આવડે. બધું ચાલે ને? રેડી. અમે આપણે 5 જણા સેવીને વીટી છઠ્ઠો રેડી. આપણે ગમે અહીંયા જઈશું ને શનિવાર રાતે પ્રોગ્રામ અહીંયા કરવાનો. રેડી? આ રીતના સોફા ઢાળવાના અને મોજ કરવાની. આ કોઠવડિયું કમાવાનું અને છેલ્લે રવિવાર વાપરવાનો. વાપરી નાખ. રવિવાર વાપરવાનો. અમારો જૂનો દાંત બહુ કાઢે. તમને એકવાર થઈ જાય દાંત મારો ભાઈ. મારો ભાઈ નહીં. જૂનાનો ફોન આવી ગયો. કોનો ફોન? હા જા જૂના જા. આમ ગયો થાય જૂના, આમ ગયો આમ ગયો. એટલે છે ને ભાઈ અમારે આવી બધી મજા છે. એ જૂનાને ઘરેથી ફોન આવ્યો છે એટલે ભાઈ એટલે ભાઈ બાઈફ ને ભાઈ કેવું વાત છે? ભાઈ બફાઈ જાય, શાંતિ રાખો. કોમેન્ટમાં પૂછી દેજો આવતી વખતે હું બનાવવાનું. આ ભાઈ આપણે છે ને આવતી વખતે શનિવારે હું બનાવવું છે તમે બધા કોમેન્ટ કરી દો મને. કરો datingમાં લેવું. આ ડાયટિંગમાં હાલે ને એવી વસ્તુ સજેસ્ટ કરો કેમ કે મારા 2 ભાઈબંધ છે ને એ 2 ડાયટિંગમાં છે અને હું વિચારી રહ્યો છું હું ને આર્યન 2 હવે ડાયટિંગની અંદર હાલે ને એવી વસ્તુ અમારે આપણે કરવું બર્ગર છે. ખાઈ લેવું. બર્ગર ડાયટિંગમાં બર્ગરમાં કેવું છે? એમાં ટમેટા આવતા રવિવારે. બધુંય આવે. આવતા રવિવારે શનિવાર સાંજ. આવતા શનિવારે એટલે આ શનિવારે જ છો ને કાલે ને પરમદી આજે આગળ ગુરુવાર છે ને. આજ ગુરુવાર છે શનિવારે કેનો પ્રોગ્રામ કરવો? આપણે કોમેન્ટમાં એ બધાને પૂછી લેશું. કોમેન્ટમાં બધા જવાબ આપતા રહેજો કે ભાઈ અમારે શેનો પ્રોગ્રામ કરવો અમે કરી નાખશું. બસ. હાલો ભાઈ શનિવારે કેનો પ્રોગ્રામ કર્યો આપણે પહેલા વિચારીને બધાને વિચારવા દેવી. વાંધો નહીં. કાલના વિડીયોમાં હું તમને કહી દે કે શનિવાર કેનો પ્રોગ્રામ કરવો છે. રેડી? અને વિડીયો સારા આવશે આપણે મોજે મોજ. હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હો ભાઈ, દિલથી કરજો. હા એક બધા કરશે આમ સમજો હા. તું મુજામાં બાકી આ ડોટા અત્યારે છે ને બતાવો શું બનાવવાનું શનિવારે આપણે. આ ભાઈ શનિવારે છે ને આયોજન કરશું અમે મોટા પાયે અને ઓલું મારો જૂનો છે હો, મારો ભાઈબંધ જો તમને ઝૂમ કરીને દેખાડવો છે મારો ભાઈબંધ છે ભાઈબંધ મારો અને એક ભાઈબંધ મારો છે ને કૂતો છે એને ખબર છે ડોડાનો પ્રોગ્રામ હાલે છે અહીંયા તો એ એને કામ ન કરવું પડે ને એટલી હુઈ ગયો છે સમજ્યા એને કામ ન કરવું ને એટલે હુઈ ગયો છે એ જૂના સાચી વાત ને હા એને કામ ન કરવું પડે એટલે હુઈ ગયો નહીં જૂના કહેતો એને કામ ન કરવું પડે એટલે હુઈ ગયો જાહેરમાં ન બોલે એ જૂના બે આને બે મારે અહીંયા ગરમી થાય. કેમ જૂના ગરમી થાય તને એસી એસીમાં એસી મૂકી દઉં જૂના મુકાઈ દો. સોસાયટીની બિલમાં મૂકી દઉં મુકાઈ દો. સોસાયટી વાળા સોસાયટીવાળા જોવે ને. એમ નહીં જૂના સોસાયટી વાળા ઓલું ગાડીનું હરકું કરાવે ને તોય તોય સારું છે આ બાપ આ ગેલેરીયામાં પસ્તાણા છે અમે એ તો અમારું ઓફિસો હજી ગાડીઓ નથી કરતી.
આ ભાઈ તો અમારે આગળ છે ને અમારે એક 3 દુકાનો છે અમારી, એટલે અહીંયા અમે કીધું લોકોને ફરિયાદ કરેલી છે કે ભાઈ આ દુકાનની બહાર ગાડીનું તમે કરાવી દો અમને. એમ નથી ગાડીનું કરાવતા, નથી કાંઈ કરતા ને મેન્ટેનન્સની તારીખ થાય, 1લી તારીખ થાય એટલે એડવાન્સ લઈ લે, 3 મહિનાનું એડવાન્સ લઈ લે. હવે ના 1920 રૂપિયા મેન્ટેનન્સ લે છે 3 મહિનાનું. અને એવું છે ભાઈ. તાર મોટ બાપાના દીકરા થતા છે. મારે 1830 જ લે છે. 1830 લઈ છે ને, મારે 1920 લે જૂના. એને હવે કહી દઈએ કે નીચે 3, અહીંયા એક આ અને એક ઈ 3 ઓફિસ 4-6 જગ્યાનું મેન્ટેનન્સ ભૂલી જશો. કહી દેજે જૂના એને. હા કહી જ દઈએ, હું જાતો નહીં. ए लड़की के जैसे आज चल रहा है, मेरा भाई बंद है, देखो जिम मारे उधर सवार में પુશઅપ મારો पुशअप, ये पुशअप હું મારે. એ ઈ ક્યાં કરવા? હવે અમારો ભાઈ બન છે ને પુશઅપ મારી રહ્યો છે. હવે આવ્યો છો સૂર્ય નમસ્કાર કર્યા. લો. 1 2 3 4 5 6 7 8 9 10 10માં ભાઈ આવી ગયો, 10માં આવી ગયો. લાઈ લખી દે તો પકડા વિડિયો, પકડા વિડિયો એક ને 2 માર દે, વટને ખાતર 2 મારસી યાર. ભાઈ ફાઇનલી છે ને ડોડા થઈ જશે. ઉપર ભાઈ ઉપર ફાઇનલી છે ને ભાઈ ડોડા બફાઈ જશે. અને હવે તમને છે ને આ ભાઈ ઓલા દેગ ઉતારે ને એ રીતનું કરે છે. હવે જો ભાઈ ઉતારી રહ્યા છે ડોડાનું. ફાઇનલી ડોડા બફાઈ ગયા છે મસ્ત મજાના. અને જોઈ રહ્યા છો તમે બધા નજારો. આ છે નજારો અમારો સુરતનો. જો એ ભાઈ મૂકી દો ભાઈ, મૂકી દો. ફાસ્ટ થઈ જાઓમાં તમે બધા ફાસ્ટ થઈ જાઓ ને ત્યાં વાંધો પડે, બાકી આમ કંઈ વાંધો નથી પડતો. બસ ને ભાઈ, બસ ને કરી નાખ્યું ને નાની વાત, પાણી રોડ્યો જો. હા હોય વર્તાય રે. હા લઈ લે ને સાઈડમાં. સારું હાલો ભાઈ, હું તને થોડુંક પેકિંગ કરી લઉં. લે ભાઈ ચાલો રાખજે વિડીયો. ફોટો લઈ લે ખાનું ઉપર એની છે. આ બધું મારી આને ઓલે તમને નથી દેતા, તમને દેવો વાંધો નહીં. આ બધું મારે કામ કરવું પડે એમ કે આ બધા મારે છે જીવનમાં. તમારે શું મહેનત છે વાલા? હાથ તો અમે બાળ્યા. જીવનમાં મહેનત બધી મારે છે. હજી અડધો બાટલો પડ્યો છે ભાઈ. એમ નહીં ભાઈ, હાથ તો મેં બાળ્યા. તમારી શું મહેનત છે? હજી અડધો બાટલો પડ્યો છું ને, હજી અડધો બાટલો પડ્યો. હે હજી અડધો બાટલો પડ્યો ભાઈ. હા ભાઈ પોતું મારજો ભાઈ તમે. ગરમ થઈ ગયા એટલે મારે પોતું મેં અહીંયા હાથ મારે છે. એટલે બાટલો આખો તો ઠંડો થઈ ગયો. એનો કાગળ બાગળ બધું ભાઈ મારી જો ને. મારી નેલા ભાઈ જૂના જૂના ઓ બોલો હા ભાઈ. ઘરે ઘરે જ આપણે મેન્ટેનન્સ થઈ. ભાઈ આમ જો અમે છે ને આ બધું ચટણી ને એવું બધું નાખીને બધું કરવી છીએ મસ્ત મજાનું. ચટણી બહુ માપે ન ખાય, કેમ કે આ બધા માણસો છે ને ખદડા હોય છે, ચટણી ન ખાય. એટલે આપણી જો મળદ માણા હોય, મળદ દલગારી, અમે તો વાંગના એવા માઈક આંગળી જીવવાની અમને મજા ન મજા.